સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા ચલાવવામાં આવતું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એલસીબી ઝોન 1 અને સુરત પુણા પોલીસની સંયુક્ત કામગીરીમાં મેફેડ્રોન જેવા ઘાતક માદક પદાર્થના એક વધુ કેસનો પર્દાફાશ થયો છે. મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા સહિત 2 યુવક ઝડપાયા છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા ચલાવવામાં આવતું નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એલસીબી ઝોન 1 અને સુરત પુણા પોલીસની સંયુક્ત કામગીરીમાં મેફેડ્રોન જેવા ઘાતક માદક પદાર્થના એક વધુ કેસનો પર્દાફાશ થયો છે. મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા સહિત 2 યુવક ઝડપાયા છે. પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી મુજબ પોલીસ કમિશનરની નો ડ્રગ્સ ઇન સુરત સિટી સૂચન પરથી ઝોન 1ના અધિકારીઓએ પુણા પોલીસના ડ્રગ્સના પેડલરો અને હેરાફેરીમાં સંડોવાયેલા ઇસમોને પકડી પાડવા માટે સક્રિય કામગીરીના નિર્દેશો આપ્યા હતા. આ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈની સૂચનાઓ હેઠળ એલસીબી ઝોન 1 તથા સર્વેલાન્સ સ્ટાફની ટીમ કાર્યરત હતી. ત્યારે સર્વેલાન્સ પીએસઆઈ ડી.કે. બોરાણાએ વ્યક્તિગત બાતમીદાર મારફતે જાણકારી મળી હતી. નવા કમેલા સંજયનગર વિસ્તાર ઘર નંબર 296 ખાતે રહેતી સબા ઉર્ફ સબુ ફિરોજ પઠાણ નામની મહિલા પોતાના નિવાસ સ્થાને લોકોને રાખી મેફેડ્રોન જેવા માદક દ્રવ્યો વેપાર કરે છે. પોલીસ ટીમે તાત્કાલિક રેડ કરી સ્થળ પરથી કુલ 45.740 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 3 મોબાઈલ ફોન અને 39,170 રોકડ રકમ સાથે 2 ડિજિટલ વજન કાંટા સહિત કુલ 5,07,070નો મુદ્દોમાલ જપ્ત કર્યો હતો. આ કેસ મામલે પકડાયેલી મહિલા સાથે સંબંધિત વોન્ટેડ ઇસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કાર્યવાહી અંતર્ગત વધુ તપાસ શરૂ કરી છે.